ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે હું એકચ્યુઅલી આપણી સ્કૂલ ચાલુ થવાની હતી ત્યારથી પ્રકરણ 9 ચાલુ કરવાનો હતો, ચેપ્ટર 9, અને એનું નામ છે રે ઓપ્ટિક્સ અને ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે કિરણ, પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો. તો એની જો આપણે શરૂઆત કરીએ તો એમાં શરૂઆતમાં તમારે ઇન્ટ્રોડક્શન આપેલી છે. ઇન્ટ્રોડક્શન. હવે ઇન્ટ્રોડક્શનને પ્રસ્તાવના નથી કહેવાતું, મેં ઘણીવાર તમને કીધું છે. ઇન્ટ્રોડક્શનને શું કહેવામાં આવે છે? પરિચય કહેવામાં આવે છે. પ્રસ્તાવના એટલે એવું આવે છે કે તમને આ પ્રકરણ કેવી રીતે ઉપયોગી થાય અને તમે આમાંથી શું શીખશો, એવી બાબતને આપણે પ્રસ્તાવના કહીએ છીએ. ખ્યાલ આવ્યો? ઓકે. હવે તમે તમારી ટેક્સ્ટબુકની અંદર પહેલા પેજથી શરૂઆત કરશો તો તમને ખબર પડશે કે એમાં શું લખેલું છે. હવે પહેલી વાત તો ઓપ્ટિક્સ એટલે પ્રકાશને લગતું, બરાબર. ઓપ્ટિક્સ એટલે શું કહેવાય છે? પ્રકાશને લગતું વિજ્ઞાન, એવું કહેવાય છે. જૂના સમયથી આપણી આજુબાજુ જે કંઈ પણ વસ્તુનું અવલોકન કરીને આપણે એમાં નવું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને એમાં આપણે વધારે ડેવલપમેન્ટ કર્યું, એ બધી વિજ્ઞાનની શાખાઓ બની ગઈ હતી. જૂના સમયથી જ આપણી આજુબાજુ જે વસ્તુઓ, પદાર્થો, સજીવો, જે કંઈ પણ જોવા મળ્યું એનો અભ્યાસ સૌથી પહેલાં શરૂ થયો. એમાં પ્રકાશ પણ એક હતું, એટલે પ્રકાશનો પણ અભ્યાસ સહેલાઈથી શરૂઆતમાં થયો હોય એવું માની શકાય. એટલે પ્રકાશશાસ્ત્ર એ ખૂબ જ જૂનામાં જૂની શાખામાંની એક શાખા છે. આગળ જતાં પ્રકાશશાસ્ત્રની 3 શાખાઓ બની, કે સૌથી પ્રથમ પ્રાચીન શાખા એને આપણે શું કહીએ છીએ? કિરણ પ્રકાશશાસ્ત્ર કહીએ છીએ. કિરણ પ્રકાશશાસ્ત્ર. બરાબર. ત્યારબાદ જે બીજા નંબરની શાખા આવી કે જેમાં થોડુંક વધારે એડવાન્સમેન્ટ આવ્યું, એમાં વધારે આગળનું નોલેજ આવ્યું, જે આપણે જૂના પ્રકાશશાસ્ત્રમાં કે સાદા ઉપકરણ વગરના અભ્યાસમાં જાણી શકતા નહોતા. તો આવા પ્રકાશશાસ્ત્રને આપણે તરંગ પ્રકાશશાસ્ત્ર કીધું. શું કીધું? તરંગ પ્રકાશશાસ્ત્ર, આવું નામ આપ્યું. આને આપણે કહેવાય છે કિરણ પ્રકાશ, અંગ્રેજીમાં શું કહેવાય? રે ઓપ્ટિક્સ. અંગ્રેજીમાં એને કહેવાય છે રે ઓપ્ટિક્સ. અને તરંગ પ્રકાશશાસ્ત્રને શું કહેવાય છે? વેવ ઓપ્ટિક્સ કહેવાય છે. આ તમે આગળ ભણશો એટલે તમને ખબર પડશે કે 3 માં તફાવત શું છે. અને ત્રીજું પ્રકાશશાસ્ત્ર છે એને આમાં મારી ભૂલ થઈ, ક્વોન્ટમ પ્રકાશશાસ્ત્ર. એવું કહેવાય છે. અને એને પછી આમ લખાય, ક્વોન્ટમ ઓપ્ટિક્સ. પણ આમાં એક ખામી છે કે આગળ જતાં ક્વોન્ટમ પ્રકાશશાસ્ત્રમાં કણોના ગતિના નિયમો લાગુ પાડવામાં આવ્યા. એટલે પ્રકાશશાસ્ત્રની જગ્યાએ પછી ક્વોન્ટમ અને ગતિને લગતું વધારે વિજ્ઞાન હતું. એટલે એનું નામ શું પડી ગયું? ક્વોન્ટમ મિકેનિક્સ પડી ગયું. મિકેનિક્સ એટલે યંત્રશાસ્ત્ર, મિકેનિક્સ.
એવું પડી ગયું. એટલે ક્વોન્ટમ ઓપ્ટિક્સનું હાલ અસ્તિત્વ નથી. એની જગ્યાએ શું નામ આવી ગયું છે નવું? ક્વોન્ટમ મિકેનિક્સ નામ આવી ગયું છે. કરેક્ટ? ઓકે. તો આપણે આ 3 પ્રકરણો ભણવાના છે. પ્રકરણ 9 એ કિરણ પ્રકાશશાસ્ત્રને લગતું છે, બરાબર. ત્યારબાદ આવશે પ્રકરણ 10, એ છે તરંગ પ્રકાશશાસ્ત્રને લગતું, અને પ્રકરણ 11 જે છે એ ક્વોન્ટમ પ્રકાશશાસ્ત્રને લગતું છે, પણ એનું નામ થોડુંક અલગ આપ્યું છે, વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ, ડ્યુઅલ નેચર ઓફ રેડિયેશન એન્ડ મેટર, આવું નામ આપેલું છે. એટલે હું ત્યારે પણ તમને કહીશ કે ભાઈ આ હકીકતમાં એ જ પ્રકરણ છે જેની આપણે વાત કરીએ છીએ. ઠીક છે, ચાલો હવે ઇન્ટ્રોડક્શન તરફ આગળ વધીએ. તો ઇન્ટ્રોડક્શનમાં તમારી ચોપડીમાં જે વાત કરી છે એ ઉપરાંત આપણે થોડી વાત કરશું. પહેલી વાત તો એ કે પ્રકાશના કિરણો શું છે? વિદ્યુત ચુંબકીય તરંગો છે. વિદ્યુત ચુંબકીય તરંગો છે, બરાબર. અને વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ 0 થી લઈને 1022 હર્ટ્ઝ સુધીની જાણવા મળી છે, બરાબર. હવે આની અંદર એક નાનો એવો ગાળો એવો છે, બરાબર, સૂક્ષ્મ ગાળો એવો છે કે જે આપણી આંખ જોઈ શકે છે. આંખ જોઈ શકે છે, બરાબર. બાકીના તરંગો આપણને દેખાતા નથી. જો આની તરંગ લંબાઈની વાત કરીએ તો તરંગ લંબાઈ 10⁻15 આજુબાજુની પણ હોય છે. એટલે તમને ખબર છે કે તરંગ લંબાઈ એ શું છે? પ્રકાશનો વેગ ભાગ્યા આવૃત્તિ છે. હવે તમને એમ થાય કે ક્યારેક આપણે આવૃત્તિના સ્વરૂપમાં વાત કરીએ છીએ પ્રકાશના તરંગોની, અને ક્યારેક આપણે તરંગ લંબાઈના સ્વરૂપમાં વાત કરીએ છીએ. તો કેમ આપણે આવૃત્તિમાં જ વાત ન કરાય, કે કેમ આપણે તરંગ લંબાઈમાં જ વાત ન કરાય? તો એનું કારણ આપું કે વિજ્ઞાનની થિયરીમાં હંમેશા આવૃત્તિનું જ પદ આવશે, બરાબર. થિયરીમાં શેનું આવશે? આવૃત્તિનું જ પદ આવશે. અને જ્યારે એ થિયરીને ચેક કરશું પ્રયોગો કરીને, બરાબર, એટલે કે પ્રેક્ટિકલ્સ અથવા તો ઇમ્પેરિકલ્સ રિઝલ્ટ જે આવશે એ બધા તરંગ લંબાઈના સ્વરૂપમાં આવશે. કારણ કે આપણે કોઈ ઉપકરણ દ્વારા કોઈ પણ તરંગની આવૃત્તિ માપી શકતા નથી. એટલે આવૃત્તિ મપાતી નથી. આવૃત્તિ મપાતી નથી, પણ આવૃત્તિ ગણી શકાય છે. જ્યારે તરંગ લંબાઈ માપી શકાય છે, બરાબર. એટલે જ્યારે થિયરી હશે ત્યારે આવૃત્તિને આપણે સ્વરૂપમાં થિયરી મળતી હશે, પણ એને આવૃત્તિને પછી તરંગ લંબાઈમાં ફેરવીને એના પરિણામને આપણે તરંગ લંબાઈના સ્વરૂપમાં જ લેવાની આવે. આ જે મેં વાત કરી એ તમે ક્યાંય ટેક્સ્ટ બુકમાં જોશો નહીં. એટલે તમે બરાબર સમજી લેજો કે શું કામ ક્યારેક તરંગ લંબાઈ વાત કરવામાં આવે છે, કે શું કામ ક્યારેક આવૃત્તિઓની વાત કરવામાં આવે છે. સમજ પડી ગઈ? એટલે આ તમારી એક્સ્ટ્રા નોલેજ છે. ઠીક છે. હવે પાછું જે હું કહું છું એ સમજો કે આપણે 400 લઈને આશરે કેટલી 400 નેનોમીટરથી લઈને આશરે 7500 એંગસ્ટ્રોમ અથવા તો 750 નેનોમીટર વાળા જે પ્રકાશના તરંગો છે, આ મેં શું લખ્યું? તરંગ લંબાઈ લખી, બરાબર. તરંગ લંબાઈ. તો આ તરંગોને આપણે જોઈ શકીએ છીએ, બરાબર. અને તમને ખબર છે કે આ જે ઊંચી આવૃત્તિવાળા પ્રકાશના તરંગો, ઊંચી તરંગ લંબાઈવાળા પ્રકાશના તરંગો હશે એ કેવા દેખાશે? કેવા રંગના હશે? લાલ રંગના હશે. અને સૌથી નીચી તરંગ લંબાઈના તરંગો કેવા હશે? જાંબલી રંગના હશે, બરાબર. એટલે તમને જે મેઘધનુષ્યમાં રંગો દેખાય છે, જાંબલીથી લાલ રંગ દેખાય છે, એ બધા જ જુદી જુદી તરંગ લંબાઈઓ રિપ્રેઝન્ટ કરે છે. એટલે એ આપણને દેખાય છે. એ સિવાયના આપણે તરંગ લંબાઈઓ જોઈ શકતા નથી. હવે જેમ કે 750 નેનોમીટરથી ઉપરની તરંગ લંબાઈવાળા અને નીચેની આવૃત્તિવાળા તરંગો, એને શું કહીએ છીએ? પાર રક્ત કહેવાય છે. પાર
રક્ત, પણ ગુજરાતી નામ કરતાં તમે IR એટલે ઇન્ફ્રારેડ એવું નામ યાદ રાખજો, બરાબર. પાર રક્ત તરંગો છે. ત્યારથી જો વધારે તરંગ લંબાઈ લેવા જઈએ તો એ આવશે માઇક્રોવેવ, બરાબર. એનું ગુજરાતી નામ નથી એટલે એને તમારે આમ જ યાદ રાખવું પડશે, માઇક્રોવેવ, બરાબર. ત્યારબાદ લોંગ વેવ રેડિયો અથવા લાંબા રેડિયો તરંગો, લાંબા રેડિયો તરંગો, બરાબર. ત્યારબાદ જો તમે જોશો તો મીડિયમ વેવ એટલે કે ટૂંકા રેડિયો તરંગો, રેડિયો તરંગો, બરાબર. પછી મીડિયમ વેવ એટલે મધ્યમ રેડિયો તરંગો, મધ્યમ રેડિયો તરંગો, અને પછી આવશે ટૂંકા રેડિયો તરંગો, બરાબર. ઓલરાઈટ. હવે જાંબલી રંગથી તમે જો આગળ જશો તો પછી આવશે એક્સરે. આમ તો પેલા પાર જાંબલી આવે, કયું આવે? અલ્ટ્રાવાયોલેટ, UR. એક મિનિટ. અલ્ટ્રાવાયોલેટ UV તરંગો આવે, બરાબર. UV તરંગો આવશે ત્યારે. ઓકે. ત્યારબાદ જો તમે હજી તરંગ લંબાઈ ટૂંકી કરશો તો આવશે એક્સરે, બરાબર. એક્સરે. અને એનાથી સૌથી ઓછામાં ઓછી તરંગ લંબાઈ વાળા તરંગો જે છે એ તમે કદાચ જાણતા હોય તો કયા છે? ગામા રે અથવા તો ગામા તરંગો છે, એનાથી ઓછા. એટલે આ આખી જે મેં વાત કરી, જુદા જુદા નામ આપ્યા છે એની ઉપયોગિતા પ્રમાણે એને આપણે શું કહીએ છીએ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ એવું નામ અપાય છે. શું કહેવાય છે એને? ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ. ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમનું નામ છે વિદ્યુત ચુંબકીય વર્ણપટ. વિદ્યુત ચુંબકીય વર્ણપટ. સમજ પડી? ચાલો, એટલે આ મેં તમને ટૂંકમાં માહિતી આપી દીધી કે આપણે જે પ્રકાશની સાથે ડીલિંગ કરવાનું હોય છે એ પ્રકાશ એકચ્યુઅલી તો વિદ્યુત ચુંબકીય તરંગના આખા વર્ણપટનો નાનો એવો ભાગ છે, સૂક્ષ્મ ભાગ છે, જે ફક્ત 4000 એંગસ્ટ્રોમથી લઈને 7500 એંગસ્ટ્રોમ અથવા તો 400 નેનોમીટરથી લઈને 750 નેનોમીટર સુધીનો હોય છે. ચાલો, બીજું કે તમામ તરંગો છે, વિદ્યુત ચુંબકીય તરંગો પણ ખરા અને આપણા પ્રકાશને પણ. એટલે આ જે નાનકડો ટુકડો છે, આંખે જોઈ શકે એવો ટુકડો, એને શું કહેવાય છે? દ્રશ્ય પ્રકાશ કહેવાય છે. પહેલા તો એ સમજજો, દ્રશ્ય પ્રકાશ. તો દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હોય છે? આ મેં આગળ વર્ણન કરી એટલી. એટલે આપણે આ ચેપ્ટરની અંદર કોની વાત કરવાની આવશે? દ્રશ્ય પ્રકાશની વાત કરવાની આવશે, બરાબર. દ્રશ્ય પ્રકાશને વિઝિબલ લાઇટ કહેવાય છે. દ્રશ્ય પ્રકાશનું ઝડપ એ તમામ વિદ્યુત ચુંબકીય તરંગોના ઝડપ જેટલી જ હોય છે, અને શૂન્યાવકાશમાં કેટલી હોય છે? 2.992482458. આખો આંકડો તમે યાદ નહીં રાખો તો ચાલશે. 10⁸ મીટર પ્રતિ સેકન્ડ જેટલી આ પ્રકાશની ઝડપ હોય છે. પણ યાદ રાખજો, આ પ્રકાશની ઝડપ શેમાં હોય છે? શૂન્યાવકાશમાં હોય છે. કરેક્ટ? શૂન્યાવકાશમાં હોય છે. પણ જ્યારે એ જે તે માધ્યમમાં પ્રકાશ પ્રવેશે ત્યારે એની ઝડપ શું થઈ જાય છે? ઘટી જાય છે. એટલે એ પણ યાદ રાખવાનું કે જુદા જુદા માધ્યમમાં
માધ્યમમાં તેની ઝડપ બદલાય છે અને આમ તો બદલાય એટલે શું થાય? ઘટે છે, પણ એ ઝડપની કિંમત અલગ અલગ હોય છે. બરાબર? ઓકે, ચાલો. ત્રીજી એક અગત્યની બાબત એ જોવા મળી છે કે પ્રકાશ હંમેશા સુરેખ માર્ગ પર જ ગતિ કરે છે. પ્રકાશ સુરેખ માર્ગ ઉપર જ ગતિ કરે છે. એ અગત્યની બાબત જોવા મળી છે. એટલે આપણી આંખની સીધમાં જે વસ્તુ હોય છે એ દેખાય છે, પણ જે આડસ આવી ગઈ હોય છે એમાંથી વળીને આપણે દેખાતું નથી. બરાબર? જોકે આ હકીકત સાચી નથી. આ હકીકતમાં થોડો ફેરફાર આવે છે, પણ એ તમે આગળ ભણશો. અત્યારે આપણે કિરણ પ્રકાશશાસ્ત્રમાં આને સાચું ગણવાનું છે. બરાબર? ઓકે, હવે તમારી ટેક્સ્ટબુકમાં જોતા જજો. તમારી ટેક્સ્ટબુકમાં મેં ત્રીજો પેરેગ્રાફ પૂરો કરાવ્યો. 310 પેજ ઉપર હવે આગળ જાઓ. એટલે પ્રકાશને આપણે શેના સ્વરૂપે દર્શાવી શકાય છે? એટલે વ્યવહારની તમામ ગણતરીઓ કે કોયડાઓનો ઉકેલ લેવા માટે આપણે એની કયું સ્વરૂપ ધ્યાનમાં લઈએ છીએ? કે પ્રકાશને વ્યવહારમાં એક કિરણ તરીકે દર્શાવાય છે. દર્શાવી શકાય. શું કામ? કારણ કે કિરણ ગણિતનો કોન્સેપ્ટ છે ને. કિરણ એક બિંદુમાંથી શરૂ થાય છે અને સીધા માર્ગ ઉપર આગળ વધ્યા જ કરે છે. પ્રકાશનું એવું છે કે પ્રકાશ એક બિંદુમાંથી શરૂ થતો હોય છે અને સીધા માર્ગ ઉપર આગળ ચાલ્યા કરતો હોય છે પ્રકાશ. એટલે પ્રકાશને કિરણ સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે. કિરણોના સમૂહને આપણે શું કહીએ છીએ? કિરણ દંડ અથવા તો કિરણ પુંજ એવું કહીએ છીએ. એટલે કિરણનું સમૂહ, કિરણ પુંજ અથવા તો કિરણ જૂથ અથવા તો કિરણ દંડ. બરાબર? કિરણ દંડ એવું નામ આપવામાં આવે છે. એટલે એને શું કહેવાય છે? કિરણોનો સમૂહ છે. એકચ્યુઅલી કિરણોનો સમૂહ, એને આવું નામ આપવામાં આવે છે. અત્યારે જે આપણે આમાં ભણવાનું થશે એ શું ભણવાનું થશે? તો કિરણ પ્રકાશશાસ્ત્રમાં યાદ રાખજો, કિરણ પ્રકાશ શાસ્ત્રની અંદર આપણે અગત્યની વસ્તુઓ કે પ્રતિબિંબો રચવા. બરાબર? પ્રતિબિંબો, પછી ઉપકરણો, એટલે કે પ્રતિબિંબો રચાવવા માટે આપણે અગત્યની ઘટનાઓ પ્રકાશની લેશું. એ કઈ કઈ ઘટનાઓ હશે પ્રતિબિંબો રચવા? તો એ કઈ ઘટના છે? પરાવર્તન, વક્રીભવન, વિભાજન, પ્રકાશનું વિભાજન. આવું બધી ઘટનાઓનો ઉપયોગ કરીને આપણે શું કરવાના છીએ? પ્રતિબિંબો રચવાના છીએ. અને આવું જે કામ કરી શકે એ ઘટકોનો ઉપયોગ કરવાના છે. ઘટકો એટલે અરીસા અને
અરીસા અને લેન્સ અને બીજા ઉપકરણોનો પણ ઉપયોગ કરવાના છીએ. તો આ મારા ખ્યાલથી હવે તમને ક્લિયર થઈ ગયું. અત્યારે આટલી જે વાત કરી એ શું છે, મેં આપણી પ્રસ્તાવના લીધી આ ચેપ્ટરની, બરાબર. તો આ તમે બરાબર વાંચી જજો. આપણે જે ડિસ્કશન કરી છે એ આમાં આવે છે. જો કે આ સિવાયની પણ ઘણી બધી બાબત આપણે લઈ શકીએ. તમારી ટેક્સ્ટબુકની અંદર પેજ નંબર 310 ઉપર પ્રકાશનું કણ સ્વરૂપ, એવું પ્રકાશનું કણ મોડલ એવું કીધું છે. હકીકતમાં પ્રકાશનું કણ મોડલ પહેલા આવ્યું. કોર્પસ્યુલ કરીને ન્યૂટને પ્રકાશ શેનો બનેલો છે, તો કે કણનો બનેલો છે એવું ધારેલું. કોર્પસ્યુલ્સ એવું નામ આપેલું એને. ત્યારબાદ પ્રકાશ કિરણ તરીકે તરંગ તરીકે ધારવામાં આવ્યો અને વળી પાછો પ્રકાશને કણ તરીકે ધારવામાં આવ્યો છે. એટલે આપણે પ્રકાશનું કણ મોડેલ તમારે વાંચવું હોય તો ટેક્સ્ટબુકમાં એકવાર વાંચી લેજો. એનું હું વર્ણન કરતો નથી. ચાલો હવે અગત્યની વાત આપણે કરીએ કે ટોપિક નંબર 9.2, બરાબર. 9.2માં શેની વાત કરેલી છે, તો કે ગોલીય અરીસા દ્વારા થતું પરાવર્તન, બરાબર. તો પહેલા આપણે શું ભણવું જોઈએ, પરાવર્તનના નિયમો ભણવા જોઈએ. તમે ભણેલા જ છો એટલે આપણે ડિટેલમાં નહીં લઈએ. આગળના ધોરણમાં તમારે પરાવર્તનના નિયમો આવી ગયા છે. કિરણ પ્રકાશશાસ્ત્રની ખૂબ અગત્યની ખાસિયત હોય તો એ શું છે, તમે આકૃતિ દ્વારા આખી ઘટના સમજાવી શકો છો. એ અગત્યની ખાસિયત છે કોની, કિરણ પ્રકાશશાસ્ત્રની. એક જ મિનિટ. એટલે મેં તમને વાત કરી એમ એની આકૃતિ દ્વારા જ આખી ઘટના સમજાવી શકાય છે. આપણે મોટાભાગે અરીસાઓને આવી રીતે દોરશું, બરાબર, કે જેમાં એક સપાટી કેવી લેવાની છે, પરાવર્તક સપાટી લેવાની છે. પરાવર્તક સપાટીનો અર્થ શું થાય છે, તો એનો અર્થ એવો થાય છે કે એની ઉપર જ્યારે પ્રકાશ આપાત થાય છે તો એ બાઉન્સ થઈને આગળ જતો રહે છે, બરાબર. ઓલરાઈટ. તો અહીંયા આપણે ફરીથી દર્શાવીએ કે એ પ્રકાશનું એક કિરણ આપાત થાય છે. હવે કિરણને શેના તરીકે લેવાનું છે, આપણે પ્રકાશને એક કિરણ તરીકે લેવાનું છે. ઓકે, એક જ મિનિટ. ચાલો, એક પ્રકાશનું કિરણ અહીંથી આવી રીતે આપાત થયું, આ રીતે આપાત થયું, અને હજુ આપણે એનું બીજું પણ પરાવર્તિત કિરણ દેખાડવાનું આવશે. એટલે અહીંથી એક બીજું કિરણ, આમ તો એ જ કિરણ છે, આ રીતે પરાવર્તન પામ્યું, બરાબર. ઓકે, ક્લિયર. તો અહીંયા તમે એમ કહી શકશો કે પ્રકાશનું આ કિરણ અહીંયા આપાત થાય છે અને અહીંથી પ્રકાશનું કિરણ પરાવર્તન પામે છે. હજી આપણે ક્યાંથી કેટલા કોણે એ પરાવર્તન પામ્યું એ જાણવું હોય તો આપણે એક અહીંયા રેફરન્સ તરીકે એક લંબ દોરવો પડે. તમારી ટેક્સ્ટબુકમાં એ લખેલું હશે, દરેક ઘટનાઓમાં આ લંબ અગત્યનો છે. એટલે અહીંયા એક આવી રીતે લંબ દોરી નાખો, બરાબર. લંબ ક્યાં દોરવાનો, તો કે વક્રી પરાવર્તક સપાટીને લંબ દોરવાનો છે. કયા બિંદુ ઉપર, કે જ્યાં પ્રકાશનું કિરણ આપાત થયું છે. તો આને આપણે શું કહીએ છીએ, આપાત કિરણ કહીએ છીએ. આ પરાવર્તિત કિરણ કહેવાય. પરાવર્તિત ઓકે, પરાવર્તિત કિરણ કહેવાય. આને કહીશું આપણે પરાવર્તક સપાટીને આપાત બિંદુએ દોરેલો લંબ. પછી આની અંદર
એ લંબ જે દોરેલો હોય એનું અને આપાત કિરણ વચ્ચેનો ખૂણો જે હોય એને આપણે આપાત કોણ કહીએ છીએ. એને મોટા ભાગે તો આમ થીટા આઈ લખાય છે, આપણી ટેક્સ્ટબુકમાં થીટા જ લખેલું છે, પણ થીટા આઈ એનું નામ આપણે આપશું આપાત કોણ. આઈ એટલે અંગ્રેજીમાં એને ઇન્સિડન્સ એવું કહેવાય છે, ઇન્સિડન્ટ એટલે આપાત, અને આ ખૂણાને આપણે શું કહેશું? થીટા આર. બરાબર. આર નો મતલબ શું થાય છે? રિફ્લેક્શન, એટલે એને કહેશું પરાવર્તન કોણ. પરાવર્તન કોણ. ઓકે, આવું થશે. ચાલો હવે એના નિયમો જોઈ લઈએ. તમને ખબર જ છે, પહેલો નિયમ શું થશે કે આપાત કિરણ, દોરેલો લંબ અને પરાવર્તન કિરણ એક જ સમતલમાં હોય છે. નિયમ શું થશે? હું અહીંયા ખાલી એ નિયમ આખો નથી લખતો, પણ હું ખાલી એને ક્રમ આપું છું. બરાબર. તો પરાવર્તનનો પહેલો નિયમ, આપાત કિરણ, પછી દોરેલો લંબ અને પરાવર્તન કિરણ એક જ સમતલમાં હોય. બરાબર. એક જ સમતલમાં હોય. કરેક્ટ. આ એનો પહેલો નિયમ થશે. ઓકે. ત્યારબાદ બીજો નિયમ, જો કે ટેક્સ્ટબુકમાં જો ક્રમ આડાવડા હોય તો તમે એ ક્રમને એ પ્રમાણે યાદ રાખજો. ત્યારબાદ બીજો નિયમ શું છે કે આપાત કિરણ અને પરાવર્તન કિરણ લંબની એકબીજાથી સામસામેની બાજુએ હોય. એટલે લંબની વિરુદ્ધ બાજુએ હોય. પર હોય. કરેક્ટ. આ બીજું, કારણ કે આ અગત્યનું. તમને એમ થાય કે આવા નિયમ કેમ મૂક્યા છે? એક ઘટના છે જેને આપણે પ્રકીર્ણન કહીએ છીએ, સ્કેટરિંગ કહીએ છીએ. સ્કેટરિંગમાં પરાવર્તન જેવું જ થતું હોય છે, પણ લંબની પરસ્પર સામસામેની બાજુએ ઘણીવાર કિરણો નથી પણ હોતા, એટલે એને આપણે પ્રકીર્ણન કીધું, એને પરાવર્તન કહેતા નથી. એટલે આ નિયમ પણ અગત્યનો છે, આ મુદ્દો પણ અગત્યનો છે. ત્યારબાદ ખૂબ જ અગત્યની વાત આવે છે કે આપાત કોણ એટલે કે થીટા આઈ. ટૂંકમાં લખું છું અત્યારે, તમે ટેક્સ્ટબુકમાંથી વ્યવસ્થિત જોઈને લખજો. થીટા આઈ અને થીટા આર બંને સમાન હોય. આપાત કોણ અને પરાવર્તન કોણ બંને સમાન હોય છે. આ ત્રીજો મુદ્દો થાય. ચોથો મુદ્દો લખવો હોય તો હજુ એક વસ્તુ થાય કે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ એ પરાવર્તક સપાટીની એક તરફ જ હોય છે, અથવા તો પરાવર્તક સપાટીની એક બાજુએ હોય છે. એટલે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ, આપાત કિરણ અને પરાવર્તિત કિરણ અથવા તો પરાવર્તન કિરણ પરાવર્તક સપાટીને ની એક તરફ હોય છે. ઓલરાઈટ. હવે તમે જો ટેક્સ્ટબુકમાં જોશો તો બધા ચારે ચાર નહીં હોય. આમાં ફક્ત બે જ પોઈન્ટ આમાં અગત્યના છે. બરાબર. છતાંય મેં તમને આ ડિટેલમાં આખી સમજણ આપી કે આ ચાર વસ્તુ તમે અલગ અલગ કાઢી શકો. ત્યારબાદ હવે આપણે ટોપિકનું નામ જોશો ને તમે, 9.2, એનું નામ શું છે? ગોલીય અરીસા વડે થતું પ્રકાશનું પરાવર્તન. એટલે પહેલી વાત તો આવશે ગોલીય અરીસા વડે. અહીંયા પરાવર્તન સમજવાનું છે. અરીસાઓ સમતલ પણ હોય, ગોલીય પણ હોય અને અનિયમિત આકારના પણ હોય.
એટલે આપણે અત્યારે જે વાત કરશું એ અરીસા અને એમાંય તે ગોલીય અરીસાની જ વાત કરવાની છે. તો ગોલીય અરીસામાં જ્યાં પ્રકાશનું બિંદુ આપાત થઈને પરાવર્તિત થતું હોય એને આપણે ધ્રુવ અથવા તો પોલ એવું કહેવામાં આવે છે. બરાબર, પોલ અથવા તો ધ્રુવ. એટલો જ ખૂણો, આમ તો બધે એટલો જ ખૂણો બનાવશે, પણ ગોલીય અરીસાના એક જે ભૌમિતિક કેન્દ્ર હોય છે, બરાબર, જિયોગ્રાફિક સેન્ટર હોય છે, એને આપણે કહીએ છીએ પોલ. બરાબર, ત્યારબાદ વક્રતા કેન્દ્ર વગેરે બાબતો આવશે. બરાબર, તો એ ગોલીય અરીસામાં હું પછી હમણાં સમજાવું છું તમને. કરેક્ટ. પછી એક વાત સમજી લેજો, ચિત્ર અથવા તો પ્રતિબિંબ કેવી રીતે રચાય. તો પ્રતિબિંબ રચવા માટે બે વસ્તુ થવી જોઈએ. એક તો પ્રકાશના કિરણો જે વસ્તુમાંથી નીકળ્યા હોય કે એમાંથી આવતા હોય, જેમ કે આ વસ્તુ છે, વસ્તુ O છે, એમાંથી પ્રકાશના કિરણો નીકળે એટલે ડિસ્પર્સ થાય એટલે એકબીજાથી દૂર જતા હોય પ્રકાશના કિરણો. ધારો કે હું બે પ્રકાશના કિરણો લઉં અને કંઈક એવું કરીએ આપણે જેથી કરીને આ પ્રકાશના કિરણો પાછા કોઈ દિશામાં જાય. જેમ કે આ પ્રકાશનું કિરણ આવીને આ દિશામાં ગયું, આ પ્રકાશનું કિરણ પાછું આ દિશામાં ગયું અને એને માર્ગમાં પેલું કિરણ પણ મળ્યું આ રીતે. તો અહીંયા એનું પ્રતિબિંબ રચાય કે પ્રકાશના કિરણો એકવાર એક જગ્યાએથી નીકળ્યા બાદ બીજી જગ્યાએ વળી પાછા એકબીજાને મળતા હોય તો ત્યાં એ જ વસ્તુનું પ્રતિબિંબ મળે, એટલે વસ્તુઓનું પ્રતિબિંબ અહીં મળે. એટલે આપણે જે કંઈ પણ બાબતો અહીંયા સમજશું, જે હકીકતમાં વિજ્ઞાનમાં આપણે એવી જ બાબતોને વધારે અગત્યતા આપીએ છીએ કે જેનો ઉપયોગ કરીને આપણને કંઈક ફાયદો થતો હોય. એટલે અત્યારે આપણે નિયમો દ્વારા એવું સમજવા માંગીએ છીએ કે પ્રકાશને એક દિશામાંથી બીજી દિશામાં કેવી રીતે મોકલી શકાય, કઈ ઘટના દ્વારા મોકલી શકાય જેથી કરીને આવા પ્રતિબિંબો રચી શકે. તો પ્રતિબિંબો રચવા માટે પ્રકાશની દિશા બદલવા માટે આ ઘટનાઓ છે. આ એક કઈ ઘટના છે? પરાવર્તનની ઘટના છે અને બીજી છે વક્રીભવન. એ બંને ઘટનાનો ઉપયોગ કરીને પ્રકાશનો દિશાઓ તમે બદલી શકો છો. રાઈટ. ચાલો, હવે એનાથી આગળનો એક પોઈન્ટ છે 9.2.1 સંજ્ઞા પદ્ધતિ. બહુ ઝડપથી આપણે આ સંજ્ઞા પદ્ધતિ પતાવી દેશું, કારણ કે એમાં આપણે કંઈ બીજું સમજવાનું નથી. એને કહેશું સંજ્ઞા પદ્ધતિ. કરેક્ટ. સંજ્ઞા પદ્ધતિ શેની માટે કામ આવે છે? તો કે ગણતરી માટે. બરાબર, ખાસ કરીને ગણતરી કરવાની હોય. પ્રયોગો તો બરાબર છે, પણ પ્રયોગોમાં જે પરિણામ મળે તો એનો પરિણામનો ઉપયોગ કરીને પ્રતિબિંબ કેટલા ગણું મોટું છે, પ્રતિબિંબ ક્યાં મળ્યું છે, એ બધી બાબતની ગણતરી કરવાની આવે તો એમાં સંજ્ઞા પદ્ધતિઓ ઉપયોગી છે. તો સંજ્ઞા પદ્ધતિ માટે તમે આકૃતિ જોજો. એક ગોલીય અરીસો દેખાડ્યો છે તમને આ રીતે, બરાબર, અને આ ગોલીય અરીસા ઉપર પ્રકાશનું એક કિરણ આપાત થાય છે. કરેક્ટ. અને અહીંયા વસ્તુ મૂકેલી છે. વસ્તુ આવી રીતે તીરની જેમ મૂકેલી હોય છે. તો વસ્તુમાંથી નીકળતો પ્રકાશ એને આપણે શું કહેશું? આપાત કિરણ કહેશું. એ આ દિશામાં જાય છે અને ત્યારબાદ પ્રકાશ પરાવર્તિત થઈને કઈ બાજુ જશે? તો કે પરાવર્તક સપાટીની સામેની દિશામાં જશે. બરાબર, એટલે આપાત પ્રકાશની વિરુદ્ધ દિશા. એટલે આને આપણે શું લખશું? આપાત કિરણની વિરુદ્ધ દિશા.
આપાત કિરણની વિરુદ્ધ દિશા, બરાબર. ચાલો, તો આપાત કિરણની જે દિશા હોય, અહીંયા આપણે લખીએ સંજ્ઞા પદ્ધતિ કેવી રીતે લખવાની. તો એનો પહેલો મુદ્દો શું છે, તો કે આપાત કિરણની દિશાના અંતરો ની દિશાના અંતરો ધન લેવા. ધન એટલે પોઝિટિવ લેવા, બરાબર. પછી બીજો પોઈન્ટ શું આવે, આપાત કિરણની વિરુદ્ધ દિશાના અંતરો ઋણ લેવા. આપાત કિરણની વિરુદ્ધ દિશાના અંતરો ઋણ લેવાના, બરાબર. એ જ રીતે તમે જો આને આપણે શું કહીએ છીએ કે મુખ્ય અક્ષ કહેવાય છે. શું કહેવાય છે? મુખ્ય અક્ષ. એટલે મુખ્ય અક્ષ ઉપરનું અંતર જે છે એ ધન લેવું, અથવા તો ઉપરની ઊંચાઈ જે છે એ ધન લેવું, અને મુખ્ય અક્ષની નીચેની ઊંચાઈ ઋણ લેવી. એટલે મુખ્ય અક્ષની ઉપર માપેલ ઊંચાઈ ધન અને નીચેની ઊંચાઈ ઋણ લેવી. એની નીચેની ઊંચાઈ ઋણ લેવી. ચાલો, આ થઈ સંજ્ઞા પદ્ધતિ. તમારા ટેક્સ્ટબુકમાં 9.2.1 બરાબર વાંચી લેજો. ત્યારબાદ જે ગોલીય અરીસાની કેન્દ્ર લંબાઈની વાત આવે છે એ હું તમને ત્યાર પછી આવતા લેક્ચરમાં આમ તો સમજાવીશ. એમાં હું તમને થોડું એવું સૂચન કરી દઉં. પેજ નંબર 311, થોડું હોમવર્ક લઈ લે. પેજ નંબર 311 ઉપરનું 9.2.2 ની શરૂઆત જરાક થોડીક વાંચી લેજો. ત્યારબાદ હું પછી આગળ લઈશ. ઓકે.